વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. આજે રથયાત્રાના ઉત્સવની સર્વ વૈષ્ણવોની વધાઈ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે શ્રીજીના સોરમવાસ દરમિયાનના કેટલાક પ્રસંગોનું રસપાન કર્યું. તે વખતે ચિદ્રૂપના કપટનો જે પર્દાફાશ થયો છે એ વાત પણ થઈ. હવે આપણે પ્રાકટ્ય સિદ્ધાંતના મંગલાચરણનું પ્રથમ ગાન કરીશું. जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुल प्रिय आत्मा, जय श्री गोकुल सुखदाय, जय जय श्री गोकुलनाथ जी, जय श्री गोकुल सुखधाम, जय जय लीला नित नवी, जय श्री पुराण काम, कर जोड़ी चरणे नमो, श्री वल्लभ रस रास, अभिलाषा जे जे मन धरू ते करवी पूरन काम, जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय. વૈષ્ણવો, આજે સત્સંગમાં આપણે જોઈશું કે બાદશાહનું હૃદય પરિવર્તન થાય છે. તેથી બાદશાહ હવે શ્રીજી સોરમજી છોડીને કાયમ માટે ગોકુલવાસ કરી શકે છે. પણ આ જે માળા તિલકનો જે વિજય થયો છે એ માટે એ સમયમાં કેટલાક ભક્તજ્ઞોએ કેટલાક કવિતોની રચના કરી હતી. એમાંનું એક કવિત એના આજે આપણે શ્રવણ કરી છે. એના શબ્દ છે: શ્રી વલ્લભ રાજાધિરાજ રાજત રાજધાની. श्री वल्लभ राजाधि राजन राजत राजधानी, सुनी सुनी जय शरण आए, गर्वित अभिमानी, अतुलित अति तेज कीर्ति, चहु चक्र बखानी, वृंदावन चंदमाल राखी, सब जगत जानी, श्री वल्लभ राजाधि राजन राजत राजधानी, राजत राजधानी. વૈષ્ણવ, આ કવિત આપે બિલાવલ રાગમાં શ્રવણ કર્યું છે. અને રચયિતા વંદરાવનચંદ આપણને સમજાવે છે કે શ્રી વલ્લભ રાજાધિરાજન રાજત રાજધાની. વલ્લભ એટલે શ્રી ગોકુલનાથજી કોણ છે?
રાજાધિરાજ છે, રાજાઓના પણ મહારાજા છે કે છે. રાજધાની એટલે ગોકુળમાં અત્યારે સુખપૂર્વક બિરાજી રહ્યા છે. રાજે એટલે સુખપૂર્વક બિરાજી રહ્યા છે. સુની સુની જે શરણ આએ ગર્વિત અભિમાની. મનુષ્ય ગમે તેટલો ગર્વિત થયેલો હોય, અભિમાની હોય, પણ ગોકુળનાથજીના જે પ્રભાવ સાંભળીને બધા એમની શરણમાં આવી જાય છે કે છે. અતુલિત અતિ તેજ કીર્તિ ચહુ ચક્ર બખાની. હવે ગોકુળનાથજીની જે તેજ છે, મુખમંડળ પરનું તેજ છે, દસ દિશાઓમાં એમની કીર્તિ ફેલાયેલી છે અને ચક્રની માફક ચારે વસ્તુએ ચારે બાજુ એમના બધા ગુણગાન વખાણ થઈ રહેલા છે કે છે. વંદ્રાવન ચંદ માલ રાખી સબ જગત જાણી. વંદ્રાવન ચંદ્ર વંદ્રાવન દાસ કહે છે કે આ ગોકુળનાથજીએ વૈષ્ણવોના માળા તિલકનું રક્ષણ કર્યું. આખા જગતમાં એ વાત પહોંચી ગઈ કે સબ જગત જાણી કે છે. તો આ માળા તિલકના કેટલાક કવિતાઓની ખૂબ સુંદર રચનાઓ થયેલી છે. આપણે જે અનુકૂળ થશે પણ લઈશું. હવે આપણે ગઈકાલે જે સત્સંગમાં છેલ્લે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો, બાદશાહની વાત ચાલતી હતી ગઈકાલે છેલ્લે આપણે એમાં આપણે જોયું હતું કે બાદશાહ કાશ્મીરથી આ બાજુ પધારી રહ્યા છે. શ્રીગઢમાં એમનું નામ આવ્યું. ત્યાંના ચતુરાના ઘણા સેવકોએ ફીર બ્રજ બસો શ્રી ગોકુળનાથ ગાઈ અને પોતાની વેદના વ્યક્ત કરી છે એ વાત જઈ. અક્રૂર ઘાટ પર નામ આવ્યું ત્યારે ત્યાં ઉભા રહેલા જે વૈષ્ણવો હતા એમને પોકાર કરીને કીધું છે ભાઈ અમને માળા તિલકની રજા આપો કે છે. પછી ત્યાંથી નાવ ફરતું સૂરજકુંડ પર આવેલું છે. ત્યાં સંન્યાસીએ બાદશાહના સન્માન માટેની બધી તૈયારી કરેલી છે, પરંતુ આ વખતે બાદશાહનું નાવ સૂરજકુંડ પર રોકાયું નથી અને એના કારણે ચિદ્રપુરનું બહુ જ અપમાન થયેલું છે. હવે બાદશાહના સ્વાગત માટે જે કુંડ ઉપર જે બિછાણા બધા બિછાવેલા હતા, બધી તૈયારીઓ થયેલી હતી, એ લોકો પણ બધા ચિદ્રપુરની મસ્કરી કરતા બોલવા લાગ્યા, પહેલે તો એ મહંત હુઆ થા, અબ તો એ હુઆ કુહંત. એટલે હવે તો બધાને બાદશાહના કારણે ચિદ્રપુરને માનપાન મળતું હતું, પણ જ્યારે જોયું કે બાદશાહ હવે ચિદ્રપુરને ગમતો જ નથી એટલે લોકોએ એની મસ્કરી કરવા માંડી. એ દિવસે હોળીના દિવસો આવી ગયા હતા. મથુરાવાસીઓને પણ મજા પડી ગઈ ચિદ્રપુરની હસી મજાક કરવાની. એટલે એમાં તો એક જેને ચિદ્રપનો વેશ ધારણ કર્યો, હાથમાં કમળને દંડ ધારણ કર્યું છે કે છે. પછી બધા મથુરાવાસીઓ ભેગા થઈને પેલા ચિદ્રુપ બનેલા માણસને ગધેડા પર બેસાડ્યું છે કે છે અને એની પાછળ મથુરાવાસીઓનું ઝુંડ ચાલી રહ્યું છે કે છે. બધા પોકારી તાલીઓ પાડે છે કે છે અને જુઓ આ ચિદ્રુપ ગુસાઈજી ગોકુળનાથજીને જીતવા માટે જઈ રહ્યો છે કે છે એમ કરીને એની મસ્કરી કરે છે. ચિદ્રુપ નામના માણસને ચિદ્રુપનો વેશ ધારણ કરાયેલો. ચાલો પેંડો આપો, મારક આપો, બધા હસી જાઓ, હટી જાઓ, આ ચિદ્રુપ આવી રહ્યો છે કે છે એની મસ્કરી કરવા માટે કે છે. એમ કરીને બધા એની હસી ઠઠ્ઠા મસ્કરી કરે છે કે છે. અને આ હોળી ધૂળેટીના દિવસોમાં મથુરાવાસીઓ ચિદ્રુપને મજાકનું પાત્ર બનાવ્યું. અનિત્ય નવા કૌતુકો કરી અને ચિદ્રુપની હસી ઉડાવે છે અને આખા મથુરામાં શ્રી ગોકુળનાથજીનો જે જયકાર થઈ રહ્યો છે. બધા આનંદ ઉત્સવ ઉજવી રહ્યા છે અને આ બધું ચિદ્રુપ સાંભળે છે, પૂરેપૂરો અપમાનિત થયેલું છે અને દુષ્ટ ચિદ્રુપ છેલ્લે મથુરા છોડી અને વારાણસી તરફ એટલે કાશી તરફ નાસી જાય છે કે છે. અમે કોઈ વાર વૈષ્ણવ શ્રીજીના સાંભળતા બોલતા કે આ દુષ્ટ જીવે છે કેમ, મરતો કેમ નથી કે છે. ત્યારે મહાકારુણિક શ્રીજીએ વૈષ્ણવોને કહ્યું કે જ્યો જીવે ત્યો તો ભલો, અપન અપજસ સુને કાન, સંસારમાં અહીં દુઃખ બળો,
મૃત્યુ નહીં કો અહીં સમાન. એટલે કીધું કે વધારે જીવ એમાં એની ભલાઈ છે કે છે, કારણ કે પોતાનો જ અપજસ પોતાના કાને સાંભળવા મળે એને કે છે, એનાથી દુનિયામાં બીજું મોટું દુઃખ કયું કે છે. અને મૃત્યુ સમાન આ અપયશ સાંભળવાનું આવે એ મૃત્યુ સમાન કહેવાય કે છે. એમ કહીને એક શ્લોક કયો ગુસાઈજી ગોકુલનાથજીએ, અપજસો જજ્જસ્ય કામ મૃત્યુના. એટલે અપજસ એ મૃત્યુ બરાબર છે. અને ઇવન શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ અર્જુનને ભગવાન સમજાવે છે કે સંભાવિતસ્ય ચા કીર્તિ મરનાથ અતિરિચ્યતે. બીજા સ્કંદની અંદર આવું સમજાવવામાં આવે છે. એટલા માટે કહે છે કે જે લોકો ગૌરવશાળી વ્યક્તિઓ છે એના માટે અપકીર્તિ છે એ મરણ કરતાં પણ વધારે છે. એ લોકો મરવાનું પસંદ કરે. એટલા માટે તો જે ક્ષત્રિય યોદ્ધાઓ હોય એ યુદ્ધના મેદાનમાં જઈને મરવાનું પસંદ કરશે, પીછી પોતાની પૂઠ બતાવતા નથી. એનું કારણ આ છે. ચિદ્રુપ એટલે કે ગોકુલનાથજી સમજાવે છે પોતાના સેવકોને, ચિદ્રુપ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી એનો અભ્યાસ સાંભળ્યા કરશે કે છે. અને એ તો મૃત્યુ સમાન, એનાથી બીજું કોઈ દુઃખ નથી કે છે. તો આ રીતે ચિદ્રુપનું ચેપ્ટર અહીંયા પૂરું થઈ ગયું. કારણ કે ચિદ્રુપ તો પછી વારાણસી ગયો, અને વારાણસી ગયા પછી શું થયું એનો કોઈ આપણા પુસ્તકોમાં ઉલ્લેખ આવતો નથી. હવે આ બાજુ બાદશાહનું નામ મથુરાથી આગ્રા તરફ જતા વચમાં શ્રી ગોકુલ આગળથી પસાર થયું છે. દૂરથી જોયું બાદશાહે, પૂછ્યું આ કયું ગામ છે? ત્યાં નામમાં બેઠેલા બલભદ્રએ કહ્યું કે જાપના આ તો શ્રીમદ ગોકુલ છે કે છે. તો બાદશાહે પૂછ્યું પણ આ વેરાન કેમ દેખાય છે? વસ્તી વિનાનું ઉજ્જડ કેમ લાગે છે? આ છે કે છે ગોકુલ કે છે. દર વખત તો જે તો ઘાટ પર કેટલો બધો અવાજ આવતો હોય, કેટલા બધા લોકો સ્નાન કરતા હોય, અત્યારે તો કોઈ દેખાતું પણ નથી કે છે. તાના બલભદ્રએ કહ્યું કે જાપના ગોકુલનાથ ગોસાઈને તમે સોરમવાસ કરવાનું કહ્યું છે, અને ગોકુલનાથજી વિના આખું ગામ ગોકુલ આજે વેરાન થઈ ગયું છે, અને બધા જ એમના સેવકો ગોકુલ છોડી અને ત્યાં સોરમવાસ કરવા માટે ગયા છે. આ સાંભળીને બાદશાહે શ્રીજીને સોરમજીથી શ્રી ગોકુલ તત્કાલ પાછા બોલાવવા માટે આસફ ખાનને હુકમ કર્યો. આસફ ખાનને કહ્યું છે તાત્કાલિક શ્રીજીને લખીને મોકલો કે પાછા આવી જાય કે છે, મારી ભૂલ થઈ ગઈ છે કે છે. વધુમાં બાદશાહ શ્રી યમુનાજી અને શ્રી ગોકુલના રક્ષણ માટે જે બધા બુરજના કોટ બાંધેલા હતા એ બધા જૂના થઈ ગયા હતા. એને સંભળાવવા માટે, રિપેરિંગ કરવા માટે રાજ્યની તિજોરીમાંથી 10,000 રૂપિયા આપવાનો પણ એમને હુકમ કરી દીધો. તે પછી બાદશાહ પોતાની મુકામે જાય છે. તે દરમિયાન શ્રીજીના હવે શું છે આગ્રામાં, એ દરમિયાન શ્રીજીના ભાણેજ મધુસૂદન ભટ્ટ, આપણે મધુસૂદન ભટ્ટ ભાણેજની વાત પહેલાં થઈ ગયેલી છે. જ્યારે કાશ્મીરમાં બાદશાહને મળવા માટે અંદર ગયા અને શ્રીજીની પાસે એક જ વ્યક્તિ હતી, એ મધુસૂદન ભાણેજ, અને એમનો હાથ પકડીને શ્રીજી અંદર લઈ ગયા. ના પાડી હતી કોઈને આવવાનું નથી, તો પણ લઈ ગયા હતા શ્રીજી. તો એ વખતે આ મધુસૂદન ભટ્ટ આગ્રામાં કોઈ કાર્ય માટે આવેલા હતા. તો એમ થયું આટલા આવ્યો છે તો આસફ ખાનને મળીને જવું. તો આસફ ખાનને મળવા ગયા તો આસફ ખાને પૂછ્યું કે બાદશાહ શ્રીજીને ખૂબ યાદ કરે છે અને શ્રી ગોકુલ જલ્દીથી પાછા ફરવા માટેનો આદેશ માટેનો પત્ર લખાઈ ગયો છે કે છે. તો મધુસૂદન ભાણેજના હાથવાટ પછી આસફ ખાને પત્ર આપ્યો. મધુસૂદન ભાણેજ આ પત્ર લઈને સોરમજી પાછા પધાર્યા. પરંતુ એ પહેલાં શું બન્યું કે આગ્રામાં પેલું ગોધું છે ને ભગવાન ગોકુલનાથજીનો પેલો ટીખડીઓ, તો બધી હસી મજાક બહુ કરતો હતો, એ ગોધું પણ કોઈ કામ માટે અહીંયા આગ્રામાં આવેલો હતો. તો ગોધુને સમાચાર મળી ગયા કે બાદશાહે સૂચન કરી દીધું છે ગોકુલનાથજી હવે ગોકુલવાસ કરી શકે છે. એટલે એને પેલા મધુસૂદન ભાણેજ પત્ર લઈને આવે એ પહેલાં તો ગોધું સવા દિવસમાં એટલે કે 30 કલાક સુધી સતત ચાલ કર્યું છે,
અને આગ્રાથી સોરમજી આવી ગયો છે અને સોરમજી આવીને દૂરથી મંગલ વધાઈના શબ્દ ધ્વનિ કર્યું છે અને પોતાના સ્વામીનો જયઘોષ કરતો કરતો સન્મુખ આવે છે. હે મહારાજાધિરાજ, હે મહારાજાધિરાજ, શ્રી વિઠ્ઠલેશ કીર્ત ચક્રવર્તી કુમાર, વધાઈ હો, વધાઈ હો, વધાઈ હો. બાદશાહને કર્યો કરી ઉલ્લાસ, જે ગોકુલનાથ ગુસાઈ, ગોકુલ આય કરો સુખવાસ. એટલે એને વધાઈ આપી છે. શ્રી ગોકુલનાથજી દૂરથી બૂમ મારતો મારતો વધાઈ હો, વધાઈ હો. બાદશાહે કહે છે, સૂચન કરી દીધું છે, શ્રી ગોકુલનાથજી ગોકુલવાસ સુખેથી કરી શકે છે. હજી તો પેલા પથ્થર લઈને આવો તો વાર છે. પેલા તો ચાલ ચાલ કર્યું છે, 30 કલાક સુધી સતત ચાલ્યું છે, લખ્યું છે ગોતું. અને અહીંયા શ્રીજી આની વાત સાંભળી હતી, પ્રસન્ન થયા. શ્રીજીએ એના મુખમાં મીઠાઈ આપી છે, મહાપ્રસાદ લેવડાયો. આ સમાચાર જાણીને સૌ સેવકજનોને આનંદનો પાર રહ્યો નહીં. અને ત્યાં પછી મધુસૂદન ભાણેજ આસફ ખાન પાસેથી બાદશાહનો પત્ર લઈને આવી પહોંચ્યા. એટલે બાદશાહનું ઓફિશિયલ લખાણ છે એ પણ આવી ગયું છે. શ્રીજીએ સૌ સેવકો સાથે વિચાર વિમર્શ કર્યો છે. શ્રી ગોકુલ પધારતા પહેલા એકવાર એમ કે આગ્રા જઈને બાદશાહને મળી આવું એવું નક્કી કર્યું છે. તદનુસાર અહીં આગ્રા પધારે છે શ્રીજી. આપ શ્રી પ્રથમ આસફ ખાનને મળ્યા છે. તેને શ્રીજીની પ્રશંસા કરતા કહ્યું, આપને ખૂબ કષ્ટ પડ્યું છે. આપ સાચે જ સાક્ષાત ઈશ્વર છો. આગ્રામાં શ્રીજીએ રાય મુકુંદાસના બાગમાં ડેરા કર્યા હતા. બીજા દિવસે શ્રીજી બાદશાહને મળવા રાજ દરબારમાં પધાર્યા. આસફ ખાને ભીતર થઈ બાદશાહને સમાચાર આપ્યા કે શ્રી ગોકુલનાથજી આપને આશીર્વાદ આપવા પધારે છે. આ સાંભળી પ્રથમ તો બાદશાહને મનમાં ઘણો જ સંકોચ થયો કે મેં ખૂબ જ અન્યાય કરીને તેઓને અતિશય દુઃખ આપ્યું છે. હું પ્રત્યક્ષ રીતે તો શ્રી ગોકુલનાથ ગોસાઈની સામે જોવી શકું એમ છું જ નહીં કે છે. મનમાં પસ્તાવો કર્યો. બાદશાહને ખૂબ સન્માનપૂર્વક શ્રીજીને અંદર પધરાવી લાવવા માટે આસફ ખાનને સૂચન કર્યું છે. શ્રીજી અંદર પધાર્યા કે ત્યારે બાદશાહ ઊભો થઈ ગયો છે. આપશ્રીનો સત્કાર કર્યો છે અને આપશ્રીને જે કંઈ હેરાનગતિ અને કષ્ટ ભોગવવું પડ્યું તે બદલ બાદશાહે દિલગીરી વ્યક્ત કરેલી છે, માફી માંગેલી છે કે છે. અને વિશેષમાં ગોકુલમાં સુખપૂર્વક બિરાજવા બાદશાહ બોલે છે. ત્યારે હસીને બોલ્યો, हाँ साच कहे तो है, अब तुम्हारा गोकुल तो હું મુબારક હું કહ્યું તે એટલે હસીને બાદશાહે કીધું, હું સાચું કહું છું, તમારું ગોકુલ તમને મુબારક છે. अब तुम आओ नौबत बजाए के तुम बहुत दुख पाया, मेरा से गुना बख्शियो, भया है तुम्हारा मन भाया. હવે તમે નોબત બજાવીને નગારા વજાડી અને કહે છે કે તમે ગોકુલ પધારી શકો છો. તમે તો મારા કારણે ઘણું દુઃખ પામે છો, કષ્ટ પામે છો કે છે. મારા ગુનાને તમે માફ કરી લો કે છે. હવે તમારા મનનું જે તમને ગોકુલ ગમે છે એ ગોકુલમાં આપ સુખેથી બિરાજો. આમ કહી બાદશાહે શ્રી ગોકુલેશ પ્રભુની ઘણી સ્તુતિ પ્રશંસા કરી છે. આપશ્રીને વિદાય આપ્યા છે. જહાંગીર બાદશાહની ભાવ સન્મુખતાની આપશ્રીએ વારંવાર સરાહના કરી. એટલે હવે બાદશાહ ગમે તેવો ભલે મુસ્લિમ હતો તો પણ અંદરથી એને હિન્દુત્વ પ્રત્યેની એને માન હતું કે છે. એટલે એના માટે ગોકુલનાથજી એની સરાહના કરી શકે છે. અને શિવમુખી ગોકુલનાથજી જણાવતા હતા કે બાદશાહ મહાભાગ્યવાન ધર્માત્મા છે. હવે કે છે કે એમાં એવું બને છે કે બાદશાહ થોડાક સમયમાં ભંભેરની વાત, આપણે કાશ્મીર જતા જે ભંભેરની વાત આવતી હતી તો ભંભેરમાં એને થોડા સમયમાં દેહ છોડ્યો. બાદશાહ મરી ગયો થોડા વખત પછી, પણ છતાં પેલા એને આ કામ સારું કરીને ગયો. પણ એ દેહ છોડ્યો ત્યારે કહેવાય છે કે એક ભગવતીએ બાદશાહને શ્રી ગોકુલનાથજીના મંદિરમાં, નિજ મંદિરમાં જતો જોયો હતો કે છે. હવે આમ તો જોવા જઈએ તો આપણા મંદિરમાં આવી રીતે મુસ્લિમની પધરામણી થાય, મુસ્લિમ પધારી આવી શકે જ નહીં, પણ છતાં એને જોયો છે એટલે સૂક્ષ્મ સ્વરૂપે જોયો. એટલે ધેટ મીન્સ કે એને મળતી વખતે મારું માનવું એવું છે કે એને મળતી વખતે શ્રી ગોકુલનાથજીને આગળ કે શું છે અંતિમ મતિસા ગતિ આપણા કહેવાય છે.
અને આપણા ગીતામાં પણ એક શ્લોક છે કે એમ બેમ બાપી સ્મરણ ભાવમ ત્રિજત્યંતે કલવરમ તમ તમેવતી કોંતે સદા તદ્ભાવ ભાવિત. એ અર્જુન, મનુષ્ય જે વસ્તુનું ચિંતન કરતો કરતો દેહ છોડે છે તે અંતિમ તેને જ પામે છે. એટલે અંતિમ સમયે બાદશાહે ગોકુલનાથજીનું સ્મરણ કર્યું હોય, કારણ કે બાદશાહના ગોકુલનાથજી સાથે અનેક મુલાકાતો થયેલી છે. એટલે કદાચ એને એ સ્મરણ થયું હોય એટલે એનો દેહ પડ્યા પછી એનો આત્મા ગોકુલનાથજીને મળવા માટે ગોકુલનાથજીના મંદિરમાં ગયો હોય એવી શક્યતા ખરી, કારણ કે ભગવદીએ એને દર્શન કરેલા છે, જોઈ શકે છે. શ્રીજીને પછી ભગવદીએ વાત કરી એટલે શ્રીજીએ પણ કીધું કે જહાંગીર વેસોઈ હતો આમે કશું સંદેહ નહીં. એટલે જહાંગીર એક ઉત્તમ આત્મા હતો, એમાં કોઈ સંદેહ નથી. ચિદ્રુપના કારણે એને થોડું મિસગાઈડ થઈ ગયું હતું. હવે આગ્રાના રાય મુકુંદાસે તો શ્રીજીને વિનંતી કરી કે કૃપાનાથ, આપ અહીંયા આગ્રાથી સીધા જ ગોકુલ પધારો કે છે, અને સોરમજીમાં તમારું જે કંઈ બી બધું પડ્યું છે, બધી વસ્તુ, તમારા સેવકો અને તમારું જે સામાન ને બધું, એ બધાને કહે છે હું વ્યવસ્થા કરું છું અને સોરમજીથી ગોકુલ પધરાઈ લાવું છું કે છે, તો તમે અહીંથી સીધા જ ગોકુલ પધારો. બાદશાહનું સૂચન થઈ ગયું છે કે હવે તમે જાઓ કે છે. આસફ ખાનની વિદાય લેવા માટે શ્રીજી પધાર્યા ત્યારે આસફ ખાને પણ જ કીધું કે હવે બાદશાહ રાજી છે તો તમે અહીંથી સીધા ગોકુલ પધારો અને અમે બધી વ્યવસ્થા કરીશું. તમારો સોરમજીમાં જે કોઈ તમારો સામાન, તંબુ, રાવતી, તમારા માણસો જે કંઈ છે એ બધાની વ્યવસ્થા અમે કરી શકીએ છીએ, તમે સીધા ગોકુલ પધારો. તને શ્રીજીએ કહ્યું, हमारे सेव्य स्वरूप की रहनो उचित पाल की सत्र उन पधराय की आवेंगे વિદાય થયા એમ કહી મન રંગ. એટલે એમને કીધું કે ના, અમારું દિવ્ય સ્વરૂપ જે છે ગોકુલનાથજી એ અત્યારે સોરમજી વિરાજે છે, એટલે અમારે તો એની પાલખીની સાથે જ રહેવું પડે કે છે. તો હું તો જોઉં છું સોરમજી અને મારા સેવ્ય સ્વરૂપને પધરાવી અને પછી જ હું આવીશ એમ કરીને તેથી આગ્રાથી વિદાય થયા. ગોકુલનાથજી ના પાડી, હું ડાયરેક્ટ સીધો તો ગોકુલ ના જઈ શકું, મારે સોરમજી જવું જ પડે છે, મારા ઠાકોરજીની પાલખીની સાથે મારે રહેવું પડે કે છે. આમ શ્રીજી આગ્રાથી સોરમજી તાત્કાલિક પાછા પધારે છે. શુકર ક્ષેત્રથી શ્રી ગોકુલ વિજય પ્રસ્થાનનું મુહૂર્ત જોડાયું છે અને મુહૂર્ત આવ્યું સંવત 1677 વ્રજ ચૈત્રવદી 5 શુક્રવારનું વિજય મુહૂર્ત નક્કી થયું. હવે શ્રી ગોકુલપતિએ અહીંયા 10મું માંગલ્ય પૂર્ણ થયું અને 11મું માંગલ્ય એટલે છેલ્લું માંગલ્ય હવે શરૂ થાય છે. આ જે પંચમ તરંગમાં જે છેલ્લું માંગલ્ય છે એ આપણે શરૂ થાય છે. હવે સોરી, આ ચતુર્થ તરંગ છે, માનોદ્ધાર લીલાનું ચતુર્થ તરંગ છે. હવે શ્રી ગોકુલપતિએ સોરમજીથી વિજય કરી શ્રી ગોકુલ પાછા પધારવાની તૈયારી કરી. વિજય સમયે બ્રાહ્મણો, પુરોહિતો, પંડિતો વગેરેને દાન દક્ષિણા આપીને સંતુષ્ટ કર્યા છે. ભૌમિયાઓની વિદાય કર્યા છે. શકલાર ચૌધરીની વિદાય લીધી છે. યાચક, ભટ્ટ, માગટ, ગુણીજનો વગેરે આવીને આશીષ આપ્યા છે. આપશ્રીએ સૌનું યથાશક્તિ સમાધાન કરીને વિદાય કર્યા છે. ભીતરિયા, જલહરિયા, પ્રચારક વગેરેને શ્રીજીએ અગાઉથી જ ગોકુલ મોકલી દીધા. વિક્રમ સંવત 1677 વ્રજ ચૈત્રવદી 5 શુક્રવારે સૂર્ય 3 ઘડી ચડ્યો ત્યારે ગડગડાટ દિશા ડંકા સહિત આપ શ્રી સોરમજીથી વિજય કર્યો. સોરમજીમાં આપશ્રીએ 3 મહિના અને 12 દિવસ સુધી બિરાજી અને આ ભૂમિને સનાથ કરીને પાવન કરી હતી. અન્ય તીર્થક્ષેત્રો હોવા છતાં પણ શ્રીજીએ આ વરા ક્ષેત્ર, શુકર ક્ષેત્રને કેમ પધાર્યા એના માટે મહદ ભક્ત ગોપાલદાસજીએ વર્ણન કરતા જે ટૂંકો કહી છે એનો અર્થ એવો થાય છે કે સોરમજીનું જે મહાભાગ્ય કેમ થયું, તો પરબ્રહ્મ પુરુષોત્તમની લીલાથી જ્યારે આ પૃથ્વી રસાતલમાં હતી ત્યારે આપ શ્રીએ આદિ વરા અવતાર એટલે ગોકુલનાથજી આદિ વરા અવતાર ધારણ કરીને જળમાંથી બહાર પધરાવેલા હતા અને આજે શ્રી ગોકુલ પ્રભુ સ્વયં ભગવાન શ્રી વરા રૂપે જ ભૂમિનો સત્કાર કરવા માટે કૃપાયુક્ત રહીને અહીં પધાર્યા હતા. આવું એક અલૌકિક કારણ શ્રી ગોપાલદાસજી
ટૂંકમાં જણાવે છે. બીજું અલૌકિક કારણ દર્શાવતા શ્રી ગોપાલદાસજી કહે છે કે શાસ્ત્રો પુરાણોમાં ગંગાજીનો અન્ય સંબંધ સહિતનો ઉત્કર્ષ ઘણો જ બતાવ્યો છે, પરંતુ શુદ્ધ રસાત્મક પુષ્ટિ પુરુષોત્તમ સાથેનો સંબંધ ગંગાજીનો ક્યાંય કહેલો નથી. શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટક સ્તોત્રમાં મુરળીપો પ્રિયમ ભાવગા યયા ચરણ પદ્મજા કીધું છે, પણ એટલું કહીને એમનો પુષ્ટિ સંબંધ ગર્ભિત રીતે ઇન્ડિકેટ કરે છે. શ્રી મહાપ્રભુજીએ કહે છે, પણ પૂર્ણ સ્વરૂપે ભૂતળ પર ચતુર્થ કુમાર ગોકુલનાથજી પ્રકટ્યા ત્યારે સોરમજી ગંગા તટે પધારીને રસદાન કરીને શ્રી મહાપ્રભુજીના વચનોના પ્રમાણ સિદ્ધ કર્યા છીએ. એટલા માટે મહાપ્રભુજીના વચનોનો સિદ્ધ કરવા માટે એમને સોરમજી નિવાસ કર્યો. ત્રીજું કારણ બતાવવામાં આવે છે કે જ્યારે શ્રી ગોકુલેશ પ્રભુ શ્રી ગોકુલમાં નિત્ય બિરાજતા હતા ત્યારે શ્રી યમુનાજીને નિત્ય સંયોગ સુખનું દાન કરતા હતા, પરંતુ શ્રી યમુનાજીને વિપ્રયોગ થતો નહોતો, તો વિપ્રયોગ વિનાનો અનુભવ તો સંયોગ સુખનો આનંદ અપૂર્ણ ગણાય. વિપ્રયોગ હોય પછી જે સંયોગ સુખ મળે એનો આનંદ પૂર્ણ કહેવાય. એટલે શ્રી યમુનાજીને વિપ્રયોગનું દાન કરવા માટે અને સોરમજીમાં શ્રી ગંગાજીને સંયોગ સુખનું દાન આપવા માટે શ્રી ગોકુલનાથજી સોરમજી પધાર્યા હતા. આ પ્રમાણે શ્રી ગોકુલનાથજી ગંગાજીના તીર્થનો ઉત્કર્ષ એવો મહાત્મ્ય પ્રકટ કરીને વિદાય લીધી અને જતા જતા ગંગાજીને શ્રીમુખે કહ્યું, હવે પછી આપનું મહાત્મ્ય પ્રકટ કરવા માટે અમને ફરીથી પધરાવશો નહીં, બોલાવશો નહીં ફેરથી. હવે કહે છે કારણ કે આટલો વખત તો રહ્યા છે તો પાડે. આ વચનો સાંભળી ગંગાજી પ્રસન્ન થયા છે અને આ બધી વાર્તાઓ શ્રીજીએ ઘણીવાર સૌમુખે પોતાના સેવકોને કહી છે. ત્યારબાદ યશ્વ પર બિરાજીને વાંચતે ગાજતે સોરમજીથી વિજય પ્રસ્થાન કરવાની શ્રીજીએ તૈયારી કરી. સર્વત્ર જય જયકાર થઈ રહ્યો. શકદાર ચૌધરી અને સૌ ગ્રામજનો શ્રીજીને વિદાય આપવા આવ્યા. ત્યાર પછી પહેલી મજલ 8 કોષથી કરી મહારાજે મુકામે દેરા કર્યા. બીજે દિવસે 8 કોષની મજલે સકર મુકામે પધાર્યા. તો અભાવ સહિત ભૂમ્યાઓ આવ્યા અને આપ શ્રી દેઢી મુકામે પધરાયા. તે સમયે ભૂમ્યાની સ્ત્રીઓ સન્મુખમાં ગાતી હતી. માર્ગમાં કોઈ કવિ દુઆ સંભળાવતા હતા. આમ સંપૂર્ણ 13 કોષનો પ્રવાસ કરી ચૌહાણના ગામ સેવકેર પધાર્યા. બીજે દિવસે સૂર્યોદય કંજોલી ગામે પધાર્યા. પછી ભરતીએ ડેરા કરવાનો વિચાર કર્યો, પરંતુ સંઘના સૌ સેવકો શ્રી ગોકુલ પહોંચવાની ઉતાવળમાં આનંદથી ચાલી રહ્યા હતા, તેથી મુકામ થઈ શક્યો નહીં. માર્ગમાં ગોવાળિયાઓએ શ્રીજીને વિનંતી કરી કે લોબી મજલે મુકામ કરીશું તો આપણી ગાયો બધી થાકી જશે કે છે. ત્યારે ગોપ્રિય અને ગોસ્વામી શ્રી ગોકુલપતિએ વચન કહ્યા, जैसे गाय चलेगी सुखसु हम चलेंगे तैसे, गाय के पाछे हम आवत हैं, गाय रहेंगी जहाँ, तुम चिंता कछुए मती दियो कियो हम रहेंगे तहाँ. ગોવાળિયાઓની વાતને શ્રીજીએ વધાવી લીધી અને કીધું કે જેવી રીતે ગાયો સુખેથી ચાલી શકે એવી રીતે અમે જ ચાલીશું. એટલે ગાયોને થાકવા દેવાની નથી, વચ્ચે મુકામ કરતાં કરતાં જઈશું. કારણ કે ગાયોની પાછળ અમે જઈએ છીએ, એટલે ગાય જ્યાં રહેશે ત્યાં અમે રહીશું. માટે ગોવાળિયાઓને કોઈ તમે ચિંતા કરશો નહીં. આ પ્રકારે વ્રજે ચૈત્રવદી આઠમને સોમવારે પાછલો દિવસ 14 ઘડી બાકી હતો ત્યારે શ્રીજી મહાવંતીને શ્રી ગોકુલ સન્મુખ શ્રી યમુનાજીના કોયલા ઘાટે પધાર્યા. કોયલા ઘાટ એટલે જે વસુદેવજી ઠાકોરજી લઈને પધાર્યા હતા એ કોયલા ઘાટ છે. શ્રીજી શ્રી ગોકુલ પાછા પધારી રહ્યાના સમાચાર સાંભળતા જ ઉત્તર દક્ષિણ પૂર્વના ભાગ્યવાન વૈષ્ણવો, મથુરા, આગ્રા, ગોવર્ધન વગેરે ગામનો સેવક સમાજ અતિ આનંદથી શ્રીજીના દર્શનાર્થે બધા ગોકુલમાં પધાર્યા છે. સર્વત્ર જય જયકાર થઈ રહ્યો છે. વ્રજમાં ઘેર ઘેર આનંદ વધાઈ થઈ રહી છે.
તે સમયે લાહોરથી ધ્યાનદાસ પણ શ્રી ગોકુલનાથજીના ચરણ કમલોની પાસે આવે છે. વિક્રમ સંવત 1677ના વર્ષ ચૈત્રવદી દસમની બુધવારના શુભ દિને 4 ઘડી દિવસ ચડ્યો ત્યારે ભક્ત મનોરથપૂર્વક શ્રી ગોકુલેશ પ્રભુ શ્રી ગોકુલમાં પધાર્યા. શ્રી ગોકુલના નિજ મંદિરમાં આપશ્રીના શ્રી બેઠકજીને અતિ અદ્ભુત રીતે શણગારવામાં આવી હતી. ધજા, પતાકા, તોરણો, કદલીના સ્તંભોથી સમગ્ર શ્રી ગોકુલ શોભાયમાન હતું. સંપૂર્ણ માર્ગ વિવિધ ભાતના સાથિયાથી શોભી રહ્યો હતો. સૌભાગ્યવતી નારીઓ મંગલ કલશ સહિત શ્રીજીને વધાવવા ઊભી હતી. આહિરણીઓ દજીના સુકન સાથે સન્મુખ આવી રહી હતી. સુંદર વસ્ત્રાભૂષણથી શોભતા સૌ નર નારી પરમ ઉત્સાહથી નૃત્ય કરી રહ્યા હતા. આમ દસે દિશામાં આનંદ મંગલ પ્રવર્તી રહ્યો હતો. ઠેર ઠેર નગારા, ભેરી, શેનાઈ, વિવિધ પ્રકારના અવાજયંત્રોનો ઉદ્ઘોષ સંભળાતો હતો. તાલ, પખાવત, ઝાંઝ, ઝાલરી, સારંગી, વીણા, વાંસળી વગેરે અનેક પ્રકારના વાદ્યોનો સુમધુર ધ્વનિ ચોમેર પ્રસરી રહ્યો હતો. ભાટ, માગધ, ગુણીજનો, કવિઓ, ગંધર્વો વગેરે શ્રી ગોકુલેશ પ્રભુના યશોગાન ગાઈ રહ્યા હતા. આ પ્રકારે અખિલ મંગલ આધાર અને પરમ મનોહર શ્રી વલ્લભવર શ્રી યમુનાજીના ઘાટથી શ્રી ગોકુલમાં પધારી રહ્યા હતા. ચારે તરફ શ્રીજીના સ્વરૂપાસક્ત સેવકજનોના અગણિત યુથ આનંદ અને ઉત્સાહથી ગાન નૃત્ય કરતા અને શ્રીજીનો જય જયકાર કરતા ચાલી રહ્યા હતા. અને તે સમયની અવર્ણનીય શોભાનો આસ્વાદ કરતા શ્રી ગોપાલદાસજી કહે છે કે સેવ્ય સ્વરૂપ તનીએ પાલખી આગળથી અતિ સોએ ધ્વજે કલશ જ્યુત મહા વિચિત્ર તે દેખી સુર નર મોહે. એટલે જે પાલખી હતી એ પણ ઠાકોરજીની ઘણી શોભાયમાન હતી કે છે. હવે સેવ્યની પાલખીની પાસે પોતે ચાલે સંગ શ્રી ગોકુલનાથજીની જે પાલખી હતી એની સાથે સાથે પોતે ચાલી રહ્યા છે કે છે. ફેંટ ભરી બેહુ પાસે રૂપિયા રાખ્યા મનને રંગ. અને ગોકુલનાથજીએ ફેંટા ભરીને રૂપિયા પોતાની પાસે રાખેલા હતા અને માગ્યા આપે અને વેરે મુઠ લેવું ભરીએ. અને મુઠ્ઠી ભરીને પૈસા બધાને માગ્યા કે ના માગ્યા હોય બધાને દાન કરવા મળ્યા કે છે. નિજ સ્થળ આવ્યાનો આનંદ એહોનું કેમે કહું વિશદ કરીને કે અને ગોકુલનાથજી ગોકુલમાં પોતાના નિજ સ્થળમાં પધારી રહ્યા છે એનો આનંદ હું કેમ કરીને વર્ણન કરી શકું. એ રીતે ગોકુલનાથજીએ પણ પોતાનો આનંદ આવી રીતે પોતાના જેટલા માગણો આવે છે બધાને ખૂબ આપી શકે છે. શ્રીજીના દર્શનાર્થે માર્ગમાં એટલી બધી ભીડ હતી કે ચાલવું પણ કઠિન થઈ ગયું હતું. ચારે બાજુ ઉડતા ગુલાલથી સમગ્ર ભૂમિ અને આકાશ અરુણ રંગનું બની ગયું હતું. સૂર્યનારાયણ જાણે અસ્ત થઈ ગયા ના હોય એમ જણાતું હતું. દસે દિશામાં ઉડતા ગુલાલના અભિનવ રંગથી પશુ પક્ષી નરનારી વગેરેના નેત્રો અને પગની ગતિ પણ અટકી ગઈ હતી. આ અવર્ણનીય શોભાને નિરખવા દેવ સ્ત્રીઓ સહિત દેવોના વિમાનોથી આકાશ છવાઈ ગયું હતું. ધ્યાન ધારણા તજીને સમસ્ત યોગીજનો આ પ્રસંગની શોભા જોવા અભિલાષે દોડી આવ્યા હતા. આવી અદ્ભુત શોભા મધ્ય શ્રીજી જશોદા ઘાટે પધાર્યા છે. આગળ પધારતા ઘણી જ ભીડ એકત્ર થયેલી હતી. આમ છતાં શ્રીજી ત્વરાથી સ્વસેવ્ય સ્વરૂપની પાલખી પાસે પધારીને શ્રી ઠાકોરજીને નિજ મંદિરમાં પધરાવ્યા કે અગાઉથી જલગરિયા ભીતરિયા બધાને મોકલી દીધેલા તૈયારી કરવા માટે. સુહાસણીઓના મંગલ કલશ દધિવાજનો સત્કાર કર્યો. આપ શ્રી નિજ બેઠકમાં બિરાજ્યા છે. કીર્તનિયાઓ પણ મહામોદભર્યા રાગ તાલથી વધાઈ ગાન કરી રહ્યા છે. અને એ વખતે શ્રીજીએ કીર્તનને આજ્ઞા કરી છે કે તમે પેલું કીર્તન આપો કીર્તન અને આની જુ તિયારો ઘર સુબસ બસો એ કીર્તન આજે ગવાઈ રહ્યું છે. ત્યાં પદગાન શ્રવણ કરીને શ્રીજી અતિ પ્રસન્ન થયા. ગુણીજનો કવિજનો માગટ વગેરેને મણિ દ્રવ્ય વસ્ત્ર વગેરેથી સમાધાન કરીને વિદાય કર્યા.
ત્યાર પછી શ્રીજીએ પરિવાર સાથે બેસીને ભોજન કર્યું છે. પછી આપ શ્રી ગોવર્ધન પધાર્યા છે. એકાદશીએ રાજભોગ પછી શ્રીનાથજીએ ને વસંત ખીલાવ્યા, કારણ કે તે વર્ષે શ્રી ગોકુલેશ પ્રભુ વિના શ્રીનાથજીએ વસંત ખીલવાની ના પાડી હતી. ત્યાર પછી આપ શ્રી ગોકુલ પાછા પધાર્યા અને દધવાસ કર્યો. આ પ્રકારે કાશ્મીરની મણચ્છી ભૂમિને સ્વચરણારવિંદોથી સ્નાત કરવા, માર્ગસિદ્ધ દૈવી જીવોનો અંગીકાર કરવા તથા તે ભૂમિના સ્થાવર જંગમ પર્વત વન વૃક્ષ સરિતા પશુ પક્ષી સહિત સૌને સ્વસ્વરૂપ સંબંધી કૃતાર્થ કરવા શ્રી ગોકુલેશ પ્રભુએ આવો અસહ્ય પરિશ્રમ લીધો હતો. પરિણામે શ્રીજીને અપરિમિત અને અનંત યશ દેશ દેશાંતર દીપાંતર સુધી પ્રસર્યો હતો. પરમ રસિક શ્રી વલ્લભ શ્રી ગોકુલેશ પ્રભુ શ્રી માલોદ્ધાર લીલા પછી વિક્રમ સંવત 1697 થી 1697 એટલે લગભગ નિયરલી 20 વર્ષ સુધી શ્રીમદ ગોકુલમાં જ નિત્ય બિરાજ્યા હતા. એટલે 20 વર્ષ સુધી આટલો માલોદ્ધારનો આ પ્રસંગ બની ગયો. પછી ગોકુલનાથજી ગોકુલમાં બિરાજ્યા છે, કોઈ પ્રવાસ કર્યો નથી. બહુ તો જતીપુરા શ્રી ગોવર્ધનાજીની સેવામાં પધારતા છે. એટલા માટે તો હરિરાયજી મહાપુરુષજી જે નામ પ્રકટ કર્યા છે 108, એમાં એક નામ છે નિત્યમ શ્રી ગોકુલ સ્થાન વિરાજિતાય નમઃ. ભક્ત પૂરક ભક્તવત્સલ શ્રી ગોકુલેશ પ્રભુની શ્રી માલોદ્ધાર લીલાના આ અલૌકિક યશ ચરિત્રની ફલશ્રુતિ વર્ણવતા આપશ્રીના અત્યંત કૃપાપાત્ર સેવક મહદભક્ત શ્રી ગોપાલદાસજી કહે છે, હવે આપણે આ માલોદ્ધાર લીલાનું વર્ણન અહીંયા કર્યું તો એનું જે ફલશ્રુતિ છે એ વ્યારાવાળા ગોપાલદાસ વર્ણવે છે. શું કહે છે? એ જશ ચરિત્ર સાંભળશે ગાશે ઉર અંતર મહાધર્ષે સ્વરૂપ સંબંધી આદ્ય રહે નહીં કારજ તેના સરશે. એટલે કે આ ગોકુલનાથજીનું જે યશનું ચરિત્ર જે સાંભળશે અથવા તો ગાન કરશે અને અંદર હૃદયમાં ધારણ કરશે, એને ગોકુલનાથજીના સ્વરૂપ સંબંધી કોઈ શંકા રહેશે નહીં કે છે, અને એના બધા કાર્ય સરશે કે છે. જ્ઞાની અજ્ઞાની, સ્નેહી સ્નેહ રહિત, આચારી અનાચારી, શુદ્ધ કુચલવા કોઈ પ્રકારે, જીવ જાત ચીલ નર નારી. કેવા કે તમે જ્ઞાનથી સાંભળો કે અજ્ઞાનથી સાંભળો, તમે સ્નેહથી સાંભળશો કે સ્નેહ વગર સાંભળશો, તમે આચાર વિચાર પાડતા હોય કે નહીં પાડતા હોય, તમે શુદ્ધ થઈને સાંભળો કે અશુદ્ધ અવસ્થામાં સાંભળો, કોઈ પણ પ્રકારના જીવ જંતરો હોય કે નર નારી હોય એને સાંભળશે તો શું કહે છે? કર્ણ પંથે જેને જે જસ જાશે તે સદ્ય સાસે કૃતાર્થ રૂપ અનુભવ જ્યુત પણ સહિત કહું છું એ સિદ્ધાંત અનુપમ. એટલે ગોપાલદાસજી કહે છે કે જેના કર્ણપંથમાં આ જસ જશે એ તરત જ કૃતાર્થ થઈ જશે કે છે. એથી અધિક અનેક ગુડ રસ પ્રાપ્તિ થાશે સદ્ય, તે વચને કરી કહેવાય નહીં તો કેમ કરી કરું અતિ ગદ્ય કે છે. અને આ તો ઠીક છે એમ કે છે કે કૃતાર્થ થશે એમ, તો એનાથી વધારે તો જે ગુડ રસની પ્રાપ્તિ એ જીવોને થશે કે છે, અને એ વચને કરીને મારાથી કહેવાય નહીં કે છે, તો પછી હું કેમ કરીને વિશેષ એના માટે કહું કે છે. એ મહાલીલાની ફલશ્રુતિ કેવા સામર્થ્યને કહેણું, તો હું તે એની ફલશ્રુતિ સી પેરે લેખું તે તેનું. એટલે કહે છે કે આ જે માલોદ્ધાર લીલાની ફલશ્રુતિ કહેવાનું સામર્થ્ય કોઈનામાં નથી કે છે, તો પછી હું કેવી રીતે એની ફલશ્રુતિનું એનાથી વધારે વર્ણન કરી શકું કે છે. એ ફલ છે એ સાધનનું, એ ફલનું એ સાધન, અહીં એ ફલને સાધન બે નથી તે નિશ્ચય જાણે મન. હવે કહે છે કે અહીંયા આ જે માલોદ્ધાર લીલા છે એ જ ફલ છે અને એ જ સાધન છે કે છે. અહીંયા ફલ
અને સાધન બે નથી. જે સાધન છે એ જ ફળ છે, જે ફળ છે એ જ સાધન છે. બીજી બધી જગ્યાએ કેવું હોય છે કે સાધન તમે કરો તો ફળ તમને મળે, પણ અહીંયા તો સાધન જે કર્યું છે એ જ ફળ છે કે છે. તો આવી રીતે અહીંયા ગોપાલદાસ વેરાવાળાએ જે માલોદદાર લીલાનું વર્ણન કર્યું છે પંચમ તરંગમાં, ચતુર્થ તરંગમાં, એ અહીંયા પૂરું થઈ જાય છે. હવે આપણે એક ધૂળપદ લઈશું. હું તો વારી શ્રી ગોકુલનાથ તમારા લટકા વારી વારી. હવે આવતીકાલે સત્સંગમાં આપણે અહીંયા ગોકુલવાસ શ્રીજી કરવાના છે 20 વર્ષ સુધી. હવે જે આપણા ગોકુલનાથજીનો જે મહોત્સવ આટલો પ્રખ્યાત છે, વર્ષોથી ગોકુલનાથજીના સેવકો એને ઉજવતા આવ્યા છે, એની શરૂઆત તો ભલે એમના પ્રાકટ્યના સમયથી શ્રી ગુસાઈનજી કરી હતી, પરંતુ એનું ખરું મહોત્સવનું સ્વરૂપ આપ્યું છે મોહનભાઈજીએ. તો કાલે મોહનભાઈજીએ એ મહોત્સવ કેવી રીતે ઉજવવાની શરૂઆત થઈ અને કેવી રીતે ઉજવતા હતા એ બધી વાતો કાલના સત્સંગમાં આપણે કરીશું. પણ આજે આપણે પહેલા આ ધોળપદ શ્રવણ કરીએ. વારી વારી રે શ્રી ગોકુલનાથ તમારા લટકાને. વારી વારી રે શ્રી ગોકુલનાથ તમારા લટકાને. લટકે શ્રી ગોકુલ ગામ વસાવ્યું ને મોટા મંદિરનું રાજ રે. સહુ સેવકને ચરણે રાખો 14 ભુવનના નાથ દર્શન જઈએ રે. પીળા પીતાંબર પરવટ વાળી ઓઢ્યા ઉપરના સાર રે. કેસર કેરા તિલક બિરાજે શિર પર કેસરી પાગ દર્શન જઈએ રે. કંઠે સોહીએ ડુગડુગીને હીરા કંઠી અતિ સારી રે. કંઠે મોતીન કી માલ બિરાજે કુંડળ જળ કે કાન દર્શન જઈએ રે. સુંદર સારા કડા વિરાજે પહોંચી રત્ન જડાવ રે. બાહે બાજુ બંધ બેરખા બિરાજે એવા વાલાને શણગાર દર્શન જઈએ રે. શ્રી મદન મોહનજી આપ બિરાજે ને બાલકૃષ્ણ નાના જોડ રે. શ્રી નવનીત પ્રિયજી આપ બિરાજે વડા વૈષ્ણવના ભાગ્ય દર્શન જઈએ રે. સાતે સ્વરૂપ શ્રી ગોકુલમાં બિરાજે જાણીએ ગોલોકપુરી રે. મોટે મંદિર શ્રી ગોકુલનાથજી બિરાજે શ્રી વિઠ્ઠલનાથજીના લાલ દર્શન જઈએ રે. શ્રી ગોકુલનાથજીને પાર્વતી વહુજી નિત્ય નવી આરતી પૂરે રે. લટકે શ્રી ગોકુલનાથ આરતી ઉતારે સેવકને સુખ આપે રે. દર્શન જઈએ રે. વારી વારી
શ્રી ગોકુલનાથ તમારા લટકાને વારી વારી શ્રી ગોકુલનાથ તમારા લટકાને શ્રી ગોકુલનાથ કી જય વૈષ્ણવ આ ધૂળપદમાં શ્રી ગોકુલનાથજી માટે એમ કહે છે કે હું તો વારી વારી શ્રી ગોકુલનાથ તમારા લટકાન તમારી લીલાઓ પર હું વારી જઉં છું કે છે. લટકે શ્રી ગોકુલ ગામ વસાય. ગોકુલનાથજી સોરમજી પધાર્યા હતા, પાછા ગોકુલ જે ઉજ્જડ થઈ ગયું હતું એ ગોકુલને પાછું આબાદ કરી દીધું છે. તો લટકે શ્રી ગોકુલ ગામ વસાયું એટલે ગોકુલનાથજીએ ગોકુલને પાછું એવું વસાવી દીધું કે છે. મોટા મંદિરનું રાજ. હવે તો ગોકુલનાથજી વિરાજે છે, મોટું મંદિર છે તો ઘડી આજે બી મોટું મંદિર ત્યાં બિરાજે છે કે છે. સૌ સેવકને ચરણે રાખો. હવે ગોકુલનાથજી આરામથી નિરાતે બિરાજ્યા છે, ઉપદ્રવ શાંતિ કોઈ ચિદ્રુપનો, એટલે સૌ સેવકો બધા અહીંયા આવી રહ્યા છે અને ચરણે રાખે છે. હવે કોઈ ઝઘડા બગડા કે કોઈ ત્રાસ નથી કે છે. 14 ભુવનનો નાથ ગોકુલનાથજી કોણ છે? 14 ભુવનનો નાથ છે કે છે. તો વૈષ્ણવ કે ચલો એ 14 ભુવનના નાથ ગોકુળમાં બિરાજે છે, આપણે આ દર્શને જઈએ. હવે ગોકુળના જ્યારે દર્શન જઈએ તો કેવા દર્શન થશે? તો પીળા પીતાંબર પરવટવાળી ઓઢ્યા ઉપરના સારડે ગોકુલનાથજીએ પીળું પીતાંબર ધારણ કરેલું છે, ઉપરનો ધારણ કરેલું છે. કેસર કેરા તિલક બિરાજે છે, કેસરી તિલક કરેલું છે, કેસરનું તિલક કરેલું છે. શિર પર કેસરી પાંખ છે અને એવા દર્શન જઈએ, એવા દર્શન આપણે વૈષ્ણવ કે છે આપણે એવા દર્શન કરીશું કે છે. કંઠે સોઈએ દુઃખ દુગવીને હીરા કંઠી અતિ સારી દે. અરે શ્રીજીના કંઠમાં હીરા કંઠી જગમગી રહી છે કે છે. કંઠે મોતીની કી માળા બિરાજે. એમના શ્રી કંઠમાં મોતીઓની માળા છે કે છે. કુંડળ ઝળકે કાન. અને એમના કાનમાં કુંડળ ઝળકી રહ્યા છે, પ્રકાશિત થઈ રહ્યા છે. દર્શન જઈએ રે એવા શ્રી ગોકુલના જ્યાં ચલો વૈષ્ણવ આપણે દર્શન કરવા જઈએ. સુંદર સારા કળા બિરાજે પહોંચી રત્ન જળાવરે. બાહે બાજુબંધ બેરખા બિરાજે એવા વાલાને શણગાર. હવે કે છે કે હસ્ત પસી હસ્ત પર કળા સુંદર શોભી રહ્યા છે કે છે. પહોંચી પણ રત્ન જડિત એવી પહોંચી પણ એમને બિરાજી ધારણ કરેલી છે. અને બાહે બાજુબંધ બેરખા અને બાહોમાં બાજુબંધ એમને ધારણ કરેલા છે. અને એવા વાલાના શણગાર દર્શન કરવા ચલો વૈષ્ણવ આપણે જઈએ કે છે. હવે શ્રીજીના દર્શન તો કેવું સ્વરૂપ છે એનું વર્ણન કર્યું. હવે એમના શિવ્ય સ્વરૂપો જે છે એમને શ્રીજી પાસે એનું વર્ણન આવે છે. શ્રી મદન મોહનજી આપ બિરાજે ને શ્રી બાલકૃષ્ણ નાના જોડ રે. શ્રી નવનીત પ્રિયજી આપ બિરાજે બડા વૈષ્ણવના ભાગ્ય દર્શન જઈએ રે. હવે ગોકુલનાથજીના તો ગોકુળમાં કોઈ બી જાય તો મદન મોહનજી જે યજ્ઞનારાયણ ભટ્ટના યજ્ઞકુંડમાંથી પ્રકટ થયા હતા એ મદન મોહનજી દર્શન કરવા. બાલકૃષ્ણ નાના છે તે અગાડી એના દર્શન થાય. શ્રી નવનીત પ્રિયજી પણ બિરાજી રહ્યા છે તો અગાડી કે છે. અને બધા વૈષ્ણવોના ભાગ્ય ખુલી ગયા છે કે ચલો એવા બધા સ્વરૂપોના આપણે દર્શન કરીએ કે છે. સાતે સ્વરૂપ શ્રી ગોકુળમાં બિરાજે. હવે એ દિવસોમાં કેવું હતું કે ગુસાઈજીના સાતે બાળકોને 7 સ્વરૂપ પધર્યા હતા અને બધા ગોકુળમાં જ વાસ કરે. ધીરે ધીરે ઔરંગઝેબના સમયમાં બધો જે ત્રાસ થવા માંડ્યો પછી એક સ્વરૂપ લઈને બધા બહાર પધાર્યા. પણ ત્યાં સુધીમાં 7 સ્વરૂપ શ્રી ગોકુળમાં બિરાજતા હતા. જાણીએ ગોલોકપુરી રે. એવું જ લાગે કે આ ગોકુલધામ જે છે એ ગોલોકધામ હોય એવું જ લાગે કે છે. મોટા મંદિરમાં શ્રી ગોકુલના આ બધા સ્વરૂપો હતા પણ મોટું મંદિર તો શ્રી ગોકુલનાથજીનું પાછું કહેવાય કે છે. અને સામા શ્રી વિઠ્ઠલનાથજીના લાલ. અને એ ગોકુલનાથજી સ્વરૂપ જે ચતુર્થ ગ્રહનું જે શિવ્ય સ્વરૂપ ચતુર્થ, પણ એને સેવા કોણ કરે છે? તો વિઠ્ઠલનાથજીના લાલ એટલે ગોકુલનાથજી. ચાલો એમાં દર્શને જઈએ. શ્રી ગોકુલનાથજી ને પાર્વતી બહુજી નિત્ય નવી આરતી પૂરે રે. હવે ગોકુલનાથજીની સેવા ગોકુલનાથજી 20 વર્ષ અહીંયા ગોકુળમાં ગોકુળવાસ કર્યો છે કે છે. અને નિત્ય પાર્વતી બહુજીની સાથે રહીને નિત્ય નવી નવી આરતીઓ થઈ રહી છે કે છે.
અને લટકે શ્રી ગોકુલનાથ આરતી ઉતારે. ગોકુલનાથજી સ્વયં મુખ્ય ભીતરેથી લઈ પણ સ્વયં પોતાના શિવ્ય સ્વરૂપની આરતી ઉતારતા કે છે. અને સેવકને સુખ આપે રે દર્શનજી. એટલે આ દર્શન વૈષ્ણવો કરે છે અને એમને અતિશય સુખની પ્રાપ્તિ થાય છે. તો વૈષ્ણવો આપણે અહીંયા આ એક ધોળપદ શ્રવણ કર્યું છે. હવે આપણે ગોકુલનાથજીના જે 24 વચનામૃત છે એમાંના અત્યાર સુધીમાં ગઈકાલ સુધીમાં 15 વચનામૃત શ્રવણ કર્યા છે. તો 16મું વચનામૃત આજે હું તમને શ્રવણ કરાવું છું. એ 16મા વચનામૃતમાં જપનું સ્વરૂપ દર્શનની વાત છે. શ્રી ગોકુલનાથજી કલ્યાણ ભટ્ટ પ્રત્યે આજ્ઞા કરતા કે છે કે વૈષ્ણવ દેશ પરદેશમાં જ્યાં જાય તો પુષ્ટિ માર્ગે શ્રી ઠાકોરજી બિરાજતા હોય તો સ્વયં ચાલીને જવું જોઈએ કે છે. એટલે જગાડે બી આપણા પુષ્ટિ સ્વરૂપ બિરાજતા હોય તો વૈષ્ણવ ગયા તો દર્શન કરવા જોઈએ. ભગવદીય પાસે પણ સામે ચાલીને જવું. એટલે જ્યાં કોઈ ઉત્તમ પ્રકારના ભગવદીય, આપણે એવી ભગવદીય કોને કહેવાય એની વાત પણ આપણે જોઈશું. પણ ભગવદીય જ્યાં હોય ત્યાં સામે ચાલીને આપણે જવું જોઈએ. પરંતુ જ્યાં અન્ય માર્ગે પૂજા થતી હોય ત્યાં સર્વથા જવું નહીં. એટલા માટે મહાપ્રભુજીએ વિવેક વિદ્યાશ્રમમાં શ્લોક કહ્યો છે આપણને બધાને છે કે અન્યસ્ય ભજનમ તત્ર સ્વતોગમન એવ છે પ્રાર્થના કાર્ય માત્રેપી તત્તો અન્યત્ર વિવર્જિત. એટલે મહાપ્રભુજી આપણને સમજાવે છે કે અન્ય દેવનું જ્યાં ભજન થતું હોય ત્યાં નહીં જવાનું અને સામે ચાલીને પણ ત્યાં નહીં જવાનું. અને એવા દેવની કોઈ કાર્ય માટે પ્રાર્થના કરવાની આવે તો પણ તમારે એવા દેવોની પ્રાર્થના પણ નહીં કરો કે બી કે તમારું કામ અટકી ગયું છે અને ફલાણા દેવની પ્રાર્થના કરશો તમારું કામ થઈ જશે. તો ના, એ બધું અન્યાશ્રય કહેવાય કે છે. તો અન્યત્ર વિવર્જિત, એટલે એનો સદંતર ત્યાગ કરવાનો આપણને સમજાવ્યું છે. પાખંડ રીતિથી સ્વદેહ નિર્વાહથી પૂજા પ્રકાર ચાલતો હોય તો કદાપી જવું નહીં. એટલે અત્યારે તમે જોવા જાઓ તો મોટાભાગના મંદિરોમાં દેહ નિર્વાહ માટે જ સેવા પ્રકાર ચાલતો હોય છે. તો એ વસ્તુ મહાપ્રભુના સિદ્ધાંત પ્રમાણે બરાબર નથી. જો પુષ્ટિ માર્ગી રીત અનુસાર સેવા થતી હોય ત્યાં જ પુષ્ટિ પુરુષોત્તમ બિરાજે છે એમ જાણવું કે છે. હવે કે છે કે શ્રીજીના દર્શનમાં આળસ ના રાખવી. પ્રભુના દર્શનમાં આળસ કરે તો અજ્ઞાન વધે છે. શિવ્ય સ્વરૂપની સેવા છોડીને શ્રી વલ્લભપુરના મંદિરે ન જવાય તો એમાં કોઈ અપરાધ નથી. એટલે એ વસ્તુ અહીંયા સમજાવવામાં આવે છે કે તમારા ઘરમાં જે ગ્રહે સ્થિતમાં સ્વધર્મ તો એ જે સિદ્ધાંત આપણને સમજાવ્યું છે. એટલે કે જે ઘરના સ્વરૂપને ઠાકોરજીની સેવા છોડી અને મંદિરમાં જે દોડા વૈષ્ણવો કરે છે એના પર અહીંયા ટકોર કરવામાં આવેલી છે. પછી કે જે અષ્ટાક્ષર મંત્રોનો જપ કોઈ જાણે નહીં તેમ ગુપ્ત રીતેથી કરવો જોઈએ. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે જપ એવી રીતે કરવો કે રંચક પણ હોઠ ખુલે નહીં. હૃદયની ભીતર ભગવદ લીલાનું ચિંતન કરતા કરતા જપ કરવો. એકચ્યુઅલી શું છે કે આ જપની પ્રથા તો આપણા ત્યાં પરાપૂર્વથી ચાલતી આવી છે. અને ગીતામાં પણ ભગવાને કીધું છે કે જપ યજ્ઞોમાં જપ યજ્ઞ સર્વશ્રેષ્ઠ છે. અને આ કળીકાળમાં પણ કેવું છે કે કલો કેશવ કીર્તનાથ, કળિયુગમાં કેશવનું કીર્તન એટલે નામ સ્મરણ એ જ ઉત્તમ છે. હવે સવાલ શું થાય છે કે નામ, અને મહાપ્રભુજીની પણ આજ્ઞા છે તસ્માત સર્વાત્મા નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ વદદ ભીર્યો સતતમ ત્યાં બધી વસ્તુ તમને એક જ વસ્તુ સમજાવે છે કે સતત નામ સ્મરણની ટેવ પાડો. હવે આપણી તકલીફ ક્યાં છે કે આપણે સવારે 5 માળા ફેરવાનો નિયમ કર્યો હોય કે 11 માળા ફેરવાનો નિયમ કર્યો, બાકીના સમયમાં આપણે પછી એ પ્રભુનું સ્મરણ કરતા નથી. તો એમાં સેવા થતી હોય તો સેવાના સમયમાં સેવા થાય, પણ સેવા જેવી પૂરી થઈ ગઈ કે તરત જ પછી સંસાર મગજમાં ભરી જાય છે. તો આપણને અહીંયા એ સમજાવવામાં આવે છે કે સેવાના સમયમાં સેવા કરો અને બાકીના સમયમાં ભલે લૌકિક કાર્ય કરતા હો પણ અંદરથી અજપાજપ એટલે જપ સતત ચાલુ રાખો. હવે એ સ્ટાર્ટિંગમાં તમને અઘરું પડશે પણ પછી થોડાક સમયનો મહાવરો થશે ને એટલે એવું થશે
કે તમારું અંદરથી જ એ જપ નીકળશે ને, તમને પણ ખબર નહીં પડે કે અંદરથી જપ. એનું તમને ટેસ્ટ બતાવવાનું કહું તો અડધી રાત્રે પણ, રાત્રે 12, 1, 2 વાગે પણ તમારી આંખ ખુલે, કારણ જે લોકોને જપની ટેવ પડી ગઈ હોય ને, તો ઓટોમેટિક એ જેવી આંખ ખુલી ને એવું તમે જોશો ને તો અંદરથી શ્રીકૃષ્ણ ધ્વનિ આવશે. અને આ સ્થિતિ આવે ત્યારે માનજો કે તમારો પ્રભુ સ્વીકાર ચોક્કસ ઉદ્ધાર થઈ જશે તમારો. તો આ સ્થિતિ તમારે લાવવાનો પ્રયત્ન કરજો. જો મન હશે તો માળવે જવાશે. તમારા હૃદયમાં શું ભર્યું છે એ બધું ભગવાન જાણે છે. એટલે તમે પ્રયત્ન કરશો ને તો પ્રભુ જરૂરથી સહાય કરશે. એટલે અહીંયા લખ્યું છે કે હૃદયની ભીતર ભગવદ લીલાનું ચિંતન કરતાં કરતાં જપ કરવાનો. પછી ગોમુખી અને માળા, અત્યારે સ્ટાર્ટિંગમાં તમે માળાજી રાખવાનું, ગોમુખી રાખો, પણ સમય જતાં એવું થશે ને, અજપાજપની સ્થિતિ આવશે ને તો પછી તમારા માળાજીની પણ જરૂર નહીં રહે. પણ જ્યાં સુધી એ સ્થિતિ ના આવે ત્યાં સુધી ગોમુખી માળાજી રાખવાના. તો ગોમુખીમાંથી માળાજી બહાર કાઢવાના નીકળે છે અને ગોમુખી ઉપરનો ધાકીને જપ કરવાનો, કારણ કે ગોમુખી અલૌકિક છે. માળાજી ગોમુખીની અંદર ગુંજરાઈને જાય એવી રીતે જપ કરવાનો, એટલે સીધો મણકો ફરવો જોઈએ. અને માળાજીના મણકા તો 108 રાખવાના કીધા છે. અને સુમેરુનું ઉલ્લંઘન કરે, સુમેરુ આવે એ આંખે લગાવી અને માળાજી ફેરવી દેવાની. સુમેરુનું ઉલ્લંઘન કરવાનું ના પાડેલું છે. બીજું, જપ કરતાં કરતાં પણ કશું બોલવું નહીં. પેલા આપણા વલ્લભપુરના ઘરોમાં જપ કોઠા રાખવામાં આવતા, હવે દેખાવાતો નથી મળતા જપ કોઠા. પેલા દરેકે દરેક જગ્યાએ જપ કોઠા હતા. આપણા વાર્તા સાહિત્યમાં આવે છે કે ત્યાં બેસીને વલ્લભપુર પોતે પણ જપ કરતા હતા. કે છે જપ કરતાં પણ કંઈ બોલવું નહીં. દેહ અને મનને ચંચલ ન રાખવા, નેત્રો બંધ રાખવા, જેથી લૌકિકમાં દ્રષ્ટિ જાય. નહીં તો શું થાય કે તમે માળાજી ફેરવતા હોય ને, તમારી આંખો ખુલ્લી હોય તો ઘરમાં કોઈ આજુબાજુ ફરતું હોય કે બીજું કશું બી થતું હોય ને તો નજરમાં આવે. એટલે શું છે, ચિત્ત પરનું એમાં જતું રહે છે. એટલે સમજાવવામાં આવે છે કે નેત્રો બંધ રાખી અને લૌકિકમાં દ્રષ્ટિ જાય નહીં એવી રીતે જપ કરવાનું. જપ તથા ભગવત સેવાને સાધારણ લૌકિક ક્રિયા સમજવી નહીં, પરંતુ આ અલૌકિક સમજવાનું કે છે. જે લોકો લૌકિક સમજે છે, ના ભાઈ 5 માળા ફેરવવાની, બસ ગમે તેમ થાય, આખી દુનિયાભરના વિચારો આવતા હોય પણ માળા તો ફેરવવાની છે, તો એવી રીતે લૌકિક ક્રિયા વધતી જાય. પછી એ કે ફેરવાની નક્કી કરી છે એટલે ફેરવી જાય એમ નહીં, તમે પ્રેમથી ફેરવો કે છે. તો જીવ પાસે પ્રભુ જપ કરાવતા નથી કે છે. સેવા તથા જપનું મહાત્મ્ય ભૂલવું નહીં. જો ભૂલે તો આળસ થાય અને આળસથી અજ્ઞાન વધે છે અને અજ્ઞાનથી દુર્બુદ્ધિ સંસાર શક્તિ થાય છે અને પરિણામે શ્રી ઠાકોરજીથી બહિર્મુખ થવાય છે. એટલે મુખ્ય વસ્તુ શું છે કે જપ એવી રીતે કરવાના કે તમારું મન લૌકિકમાં બહુ જાય નહીં કે છે. બીજું, વૈષ્ણવ ધર્મમાં દાસ બનીને રહેવાનું છે અને ભગવત ધર્મને સાધારણ જાણવાનો નથી, પરંતુ અલૌકિક જાણવો. ક્યાં મારી આ લૌકિક દેહ કે જેનાથી પ્રભુ કૃપા કરીને અલૌકિક સેવા કરાવે છે. અને અલૌકિક, અને આપણી જીવા લૌકિક ભલે છે પણ અલૌકિક ભગવત નામ, એ ભગવાનની કૃપા હોય તો જ આ લૌકિક જીવાથી અલૌકિક ભગવત નામ લેવડાવે. તો તમે દુનિયામાં આટલા બધા લોકોને મળતા હોય, જોતા હશો, આ ભક્તિનો માર્ગ કે આ પુષ્ટિ સેવાનો માર્ગ બહુ જ લોકો જ પકડી શકે છે. આ બધાનું સામર્થ્ય નથી કે છે. આ બધી તો શ્રી મહાપ્રભુજી મહત કૃપા છે. લૌકિક તો સર્વયોનિ બ્રાહ્મણ આધા આહાર નિદ્રા ભય મૈથુનમ છે. સામાન્ય મિત પશુભિ નરાણામ ધર્મો તેષામ અધિકો વિશેષ ધર્મે નિના પશુભિ સમાન. આ સુભાષિત જાણીતું છે. તો તમે કોઈ પણ યોનિમાં, મનુષ્ય સિવાયની યોનિમાં જાઓ તો તમને બધું જે આહાર નિદ્રા ભયને મૈથુન તો મળવાનું જ છે કે છે, જે મનુષ્યમાં. તો જે પછી તો બીજી યોનિઓ અને મનુષ્યમાં ફરક શું રહ્યો કે ધર્મો તેષામ અધિકો વિશેષ. મનુષ્ય યોનિમાં ધર્મ વિશે, ધર્મે નિના પશુ વિશે, માટે ધર્મ વગરનો મનુષ્ય પશુ સમાન છે. તો અહીંયા મેં જ કીધું છે કે લૌકિક તો બધી યોનિ મળવાનું છે કે તમારે. તો ભગવત સેવા, સ્મરણ, જપ, પાઠ, ભગવત દર્શન એ બધું આ મનુષ્યોનીમાં મળી શકે છે, માટે દુર્લભ છે. આ પ્રકારે ભગવદ મહાત્મ્ય જાણવાથી જ
પ્રભુમાં પ્રીતિ થાય. એટલે પહેલી વસ્તુ છે કે મહાત્મ્ય જ્ઞાન, એ તો આપણે ભક્તિની વ્યાખ્યામાં પણ એ વસ્તુ આવે છે કે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક મહાત્મ્ય જ્ઞાનપૂર્વક પ્રભુમાં થતો સર્વતોધિક શુદ્ધ સ્નેહ, એનું નામ ભક્તિ. એટલે એવા પ્રપંચ વિસ્મૃતિપૂર્વક એટલે આ દુનિયાનો પ્રપંચ આપણે ભૂલવો પડશે. બીજું મહાત્મ્ય જ્ઞાનપૂર્વક ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન થશે તો જ તમારો કૃષ્ણમાં પ્રેમ થઈ શકે છે. તો કહે છે કે ભગવત મહાત્મ્ય જાણવાથી પ્રભુમાં પ્રીતિ થાય, અને પ્રીતિ થશે તો તમારા સેવામાં આનંદ આવશે. પછી ક્રિયાત્મક સેવામાં મજા નહીં આવે. એટલે કે સેવા વૃત્તિ પ્રીતિ વિજ્જન કી જનહિત જગ પ્રગટાઈ માર્ગ હરિત દિખાઈ પ્રકટ મેં, એ આપણે ગાઈએ છીએ ને, તો એમાં બી એ વસ્તુ છે કે ભગવત મહાત્મ્ય જાણવાથી પ્રભુમાં પ્રીતિ થાય. અને આ પ્રકારે શ્રી ગોકુલનાથજી વૈષ્ણવ પ્રતિ આજ્ઞા કરે છે. હવે આપણે આજે સત્સંગ અહીંયા પૂરો કરીએ છીએ. આવતીકાલે આપણે મોહનભાઈજી જે ગોકુલનાથજીનો મહાઉત્સવ ઉજવ્યો છે એની વાત કરીશું. અને પછી બાકીના નેક્સ્ટ વીકની અંદર આપણે પુરુષોત્તમ સહસ્રનામના જે નામો આપણા 28 અધ્યાય સુધીના થયા છે, હવે રાસપીંજે થઈને એ આવતા થોડે લઈશું. પણ એની પહેલાં એ શરૂ કરતાં પહેલાં આ 24 વચનામૃતમાંથી અત્યાર સુધીમાં 16 થયા છે, એ બાકીના વચનામૃત જે છે આવતા વીકમાં લઈ અને પછી તરત જ આપણે અને જે કંઈ પ્રસંગો ગોકુલનાથજીના રહી ગયા છે જો મારા કહેવાના એ કહી અને પછી પુરુષોત્તમ સહસ્રનામના નામો પર આપણે આવતા અઠવાડિયે શરૂ કરી દઈશું. ત્યાં સુધીમાં જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.